તો વિધાનસભા બેઠક મુદ્દે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા છે। એમાં પણ સ્ટાર ડેટ કરવાના હોય એ પ્રમાણેની સૂચના, કારણ કે વિકાસના કામો એ ખૂબ ઝડપથી થાય, રાજ્યની પ્રજાની સુખાકારી માટે મહત્વનું છે। સુજલામ સુફલામ જળ સિંચન યોજના એ ખૂબ મહત્વકાંક્ષી ગ્રામીણ ક્ષેત્ર હોય કે શહેર હોય એ બધા માટે છે, ત્યારે એની વ્યાપક પ્રમાણમાં લોકો લાભ લે, ગ્રામજનો લાભ લે, એના માટે થઈને પાણી બચાવવું ને પાણી અટકાવવું અને પાણીનો સંગ્રહ કરવો એ ગુજરાત રાજ્યે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પહેલ કરી હતી, ત્યારે એ પણ વ્યાપક એમની કામગીરી બની રહે અને એમની અસર અને એમનો લાભ વ્યાપક પ્રમાણમાં ગ્રામજનોને લોકો લે એમની સૂચના આપી છે। ઈ સેવા સેતુ સામાન્ય વ્યક્તિને સેવા સેતુ દ્વારા જે લાભ મળે છે એમ ઈ સેવા સેતુ એટલે ડિજિટલ રીતે એનો વધારેમાં વધારે લોકોને લાભ મળે અને એમને તકલીફ ન પડે, મુશ્કેલી ન પડે એ માટેની પણ સૂચના માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઈ સેવા સેતુ દ્વારા લોકોના ઝડપથી એમના કામો થાય અને ઈ સેવા સેતુનો વધારેમાં વધારે લોકો લાભ લે એમની પણ સૂચનાઓ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે। બજેટ સેશન ચાલે છે, અલગ અલગ વિભાગની માંગણીઓ કે લઈને માનનીય મંત્રીશ્રી આવે છે અને પસાર પણ થઈ રહી છે, ત્યારે એક આગોતરા આયોજન છે કે મુખ્યમંત્રીશ્રીએ એક દીર્ઘદ્રષ્ટિ વાપરીને આજે કેબિનેટમાં સૂચના આપી છે। માર્ચમાં બજેટ સેશન પૂરું થાય એટલે તુરત જ જે એલોકેટ થયેલા વિભાગમાં બજેટના રૂપિયા છે એનો ઝડપથી રાજ્યની જનતાની સુખાકારી માટે વપરાય, એના માટે એપ્રિલ મહિનાથી જ દરેક વિભાગો એમની તૈયારી કરે અને લોકોની સુખાકારી માટે જે બજેટમાં જોગવાઈઓમાંની મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રી કરી છે એનો ઉપયોગ અને લોકો સુધી ઝડપથી પહોંચે એટલે એપ્રિલથી જ એ પ્રકારની વ્યવસ્થાઓ બનાવવા માટે એમણે મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીઓને સૂચના આપી છે। થેન્ક યુ। આખો કાર્યક્રમ નક્કી થયેથી મુખ્યમંત્રી ઓફિસથી નક્કી થાય એટલે આપને હું જણાવીશ એનો ટાઈમ અને એમની ડેટ, એક ડેટ ફિક્સ છે એક નથી, પણ જે પ્રકારે માની મુખ્યમંત્રીશ્રીની કાર્યક્રમ બનશે એ પ્રમાણે આગળ ઉપર કહીશ। થેન્ક યુ। તો કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। આ બેઠકમાં જે રીતે ચર્ચા કરવામાં આવી સુજલામ સુફલામ જળસંચય યોજના અંગે પણ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જે વાત કરી છે, મોટા પ્રમાણમાં ગ્રામજનો તેનો લાભ લે તેવું પણ તેમણે જણાવ્યું છે। આજે વિશ્વ જળ દિવસ છે ત્યારે લોકો પાણી બચાવે તે અંગે પણ તેમણે જણાવ્યું છે, સાથે જ ઈ સેવા સેતુ વધારે લોકોને તેનો લાભ મળે તેની પણ સૂચના આપવામાં આવી છે। તો સમાચારના અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન। वेदर रिपोर्ट स्पॉन्सर्ड बाय मैंगो एयर कूलर। इन गर्मियों में घर ले आए मैंगो एयर कूलर वाली ठंडक।